જેની શ્રદ્ધાંજલિ નિમિત્તે, જેના ભંડારા રૂપે, જેને અંતિમ ક્રિયા નિમિત્તે આજ હું ને તમે મળ્યા છે. આજની રાત્રે આ સંતવાણી કરવાની છે, ભજન કરવાના છે, ગુરુમુખ વાણી કરવાની છે. એમાં ઓલ ગુજરાતનું જેને પવિત્ર જેને ગામ ભૂલવામાં આવે બાપુ, આપણે કહીએ ને સાહેબ હેમંતભાઈ કે મેવાડ કોનું, તો કે મીરાબાઈ નું. મેવાડ કોનું, તો કે મીરાબાઈ નું. જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતા નું. ઘોઘાવદર કોનું? આપણા દાદાનું. સાહેબ કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા આપણને એક ચોખવટ કરી દઉં. અડધા મને ઓળખે છે, અડધા નથી ઓળખતા. સાહેબ હું આમ તો જો કે તમને ખાલી હમાનામાં કરવા જ આવ્યો છું, બાકી ગાવાનું કામ તો ભાઈ હેમંતભાઈ નું છે. આપણે એમને પેટ ભરીને સાંભળવાના છે. જેને મુખેથી સંતવાણી ભજન ગુરુમુખ વાણી સાંભળવી એક જીવનનો લાવો છે. સાહેબ કેમ ગાવું, કેટલું ગાવું, ક્યાં ગાવું, એ બધી સમજદારી અમારા મોટાભાઈ હેમંતભાઈ પરમાર પાસે. મારી તો હા ગળતલ છે. આપણને રાજી રાખવાનો પ્રયત્ન હું કરવાનો છું. પણ કહેવાનો મારો અર્થ કે હું બારોટ નથી, એટલે જેથી કરીને મારે તમારે આખી રાત વાંધો ન હોય. હેમંતભાઈ આપણે ચોખવટ કરી નાખીએ. એટલે માના સાનિધ્યની માલિક આવ્યો છું હું, પણ માને બે પુષ્પ અર્પણ કરવા માટે આવ્યો છું. આપણો દાડો જે બેઠો છે એને પણ મારે યાદ કરવાના છે. એટલે સાહેબ હું બારોટ નથી, હું ગઢવી નથી. પવિત્ર કોઈ બારોટજી બોલતા હોય, આ પેલી ચોખવટ, મારા શબ્દો સાંભળો સાહેબ. હું બારોટ નથી, હું ગઢવી નથી. પવિત્ર કોઈ બારોટજી બોલતા હોય, પવિત્ર કોઈ માનો ઉપાસક ચારણ બોલતો હોય, એની પાસેથી મેળવેલું જ્ઞાન. સાહેબ હું બારોટ નથી, હું ગઢવી નથી, અને આ વિષય મારો નથી, પણ આ સમાજની દયાથી બોલું છું. સાહેબ એક સમાજનો દીકરો છું. સમાજને આંગણે એક સમાજને રાજી રાખવા માટે આવ્યો છું. મારો બાપલિયો એ વાત છે. હવે જ્યાં આનંદ આવે, મોજ આવે, ત્યાં મારો બાપલિયો થોડોક હાકનો પડકારો કરતા રહેજો. અને બીજી વાત, આજના કાર્યક્રમમાં મેં મરું પણ માગું નહીં, અપને તનકુ કાજ. મને કોઈ કહેવામાં નથી કે આવું તમે બોલજો એમ. મેં મરું પણ માગું નહીં, અપને તનકો કાજ. આવા પરમાર્થ ને કાજ. સાહેબ આજ મને માગતા ન આવે લાજ. મેં મરું પણ માગું નહીં, અપને તનકો કાજ. અમારા ઉસ્તાદ ઉપર મોજ આવે, બેંજાવાળા ઉપર મોજ આવે, હેમંતભાઈ ઉપર મોજ આવે, મારા ઉપર મારો બાપલિયો નહીં આવે. આવે તો આવે તો મારો બાપલિયો ફૂલ લઈને ફૂલની પાખડી. 1 રૂપિયો મેં કોઈ કલાકાર નથી લઈ જવાના. અને નથી લઈ જવાના એનું કારણ કે અમે મફત ભજન કરીએ. હવે અમે કોઈ ડાયા નથી. અમારા બજેટ નોખા નક્કી કરેલા. મારો બાપુલિયો અહીંયા જે કાંઈ તમારા તરફથી જે કાંઈ રકમ આવવાની છે, તમામ પૈસા આપણે ભગીરથ કાર્યની માલિકા વાપરવાના છે. પણ કાર્યક્રમની શુભ શરૂઆત હું તમારો બહુ સમય નહીં લઉં. અહીં બધા ગુરુભાઈઓ બેઠા છે, દાડો જીવણ અહીં બેઠો છે. સાહેબ મારો તમારો દાડો અહીં બેઠો હોય એટલે એમની લખેલી વાણી આજે અમારા હેમંતભાઈ ગાવાના છે. એટલે ગુરુમુખ વાણીના ચાહકો બેઠા છે. પણ કાર્યક્રમની થોડીક શરૂઆત આપણે દુહા છંદથી કરીએ. ત્યારે
જીવો ઘડી એક તો જે કોઈ મિત્રોએ પ્રસાદ લઈ લીધો હોય અને જે કોઈ ભાઈના ઘરે મહેમાનભાઈ બેઠા હોય એ દરેક ગરધણીને મારી વિનંતી પોતે પોતાનો પરિવાર અને મહેમાનોને લઈ અને સંતવાણી ભજનમાં હાજરી આપે, કારણ કે અમારા તરફથી આજે અમે કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. માત્ર ને માત્ર આપની રાહ હોય તો જે કોઈ ભાઈના ઘરે મહેમાનભાઈ બેઠા હોય દરેક ગરધણીને મારી વિનંતી પોતે પોતાનો પરિવાર અને મહેમાનોને લઈ અને સંતવાણી ભજનમાં હાજરી આપે. આ ઘડી પલકી ખબર નહીં માથું જમણા ફરે ઘડી પલકી ખબર નહીં ને કરે કલકી બાદ જીવ માથે જમણા ફીરે જેમ તેતર માથે બાદ. સાહેબ અને માનવ જાણે કે મેં કરું કરતલ દૂજો કોઈ આદરા તારા અધવચ રહે મારો હરી કરે છે હોય. સાહેબ આજે સરગસ માં વજીમાનો વારો છે સાહેબ, કાલ મારો ને તમારો વારો છે. મારા ને તમારા ખીચાની માલી પર રિટર્ન ટિકિટ પડી છે સાહેબ. જેમ જેમ સાહેબ સ્ટેશન આવે એમ એક દિવસ મારે ને તમારે આ મોગો મનખો દેહ મૂકી અને વી જવાનું છે સાહેબ. કારણ કે અમારા કવિઓએ સંતોએ લખ્યું છે ધરતી નૈત નબેલડી કિનકિન પૂરે આસ કેતા રાજા રંગ ગયા ને કેતા ગયા નિરાશ. સાહેબ આવ્યો જવાનો સાહેબ. મારે ને તમારે આ મોગો મનખો દેહ મૂકી અને એક દિવસ વયું જવાનું છે. પણ આમાં વળી કવિઓએ સંતોએ લખ્યું છે કે મીઠા બોલા માનવી જદી જગ છોડીને જાહે ને કાગા એની કાણી તો ઘેર ઘેર મનાય. સાહેબ માણસ જમવા બેહે ને હેમંતભાઈ એમ કે મારા ભાણામાં આજ દૂધ ન દેતા તો કે કેમ ફલાણા ફલાણા ગામમાં ફલાણા માતાજી આજે પોતાનો દેહ છોડ્યો છે તો કે તમે એને મળ્યા હતા તો કે ના મળ્યા નથી. તમે જોયા હતા તો કે જોયા નથી. તો એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી ને એટલા માટે આજ મારા ભણામાં દૂધ ન દેતા. સાહેબ જેની કીર્તિ કાંઈક હોય સાહેબ, આ સમાજને આ દીકરાઓને આ દીકરીઓને આ પરિવારને સાહેબ કાંઈક સારો રાહ બતાવ્યો હોય ને સાહેબ એની પાછળ જ આવા સંતવાણી ભજન અને ભોજનના સાહેબ જે કાર્યક્રમો હોય છે. બાકી તો સાહેબ કીડાની જેમ હજારો જન્મે છે ને હજારો મરે હેમંતભાઈ જેની કોઈ નોંધ નથી લેવાતી સાહેબ. પણ સરગસ માં વજીમાં એનો પરિવાર છે, એની દીકરીઓ છે, એના ભાઈ કુટુંબ છે, એના સગાવાલા છે, ગ્રામજનો છે. એટલે આજની રાત્રિ સંતવાણી ભજન અને ગુરુમુખ વાણી કરવાના છે. પણ કેવા સાહેબ અમારો કવિ લખતો હોય જેટલા મિત્રો ઉભા છે બધા મિત્રોને મારી વિનંતી જ્યાં જગ્યા મળે ત્યાં પોતે પોતાનું સ્થાન મેળવી લેજો. અને આપણા જેટલા સ્વયંસેવક ભાઈઓ છે ને આપણા મહેમાનોને જેને ચા પાણી આપવાના છે એ મિત્રો જ ઉભા રહેજો. બાકીનો બધાય મારો બાપુલ્યો બેસી જાજો. જેમ અમે બેસી ગયા છે ને એમ તમારા માટે બેસવાની વ્યવસ્થા છે જ. કવિ કહેતો હોય સાહેબ શું કહે નો લાવો એ રે કાલ કોણે ભાડું છે એ આજ લાવો. હું તમે
જે મળ્યા છીએ માના સાનિધ્યની માલિપા મળ્યા છીએ, પણ અત્યારે મારે જે શ્રદ્ધાંજલિ મેન તમે આપી છે, પણ હવે પછીનો શેનો લાવો છે સાહેબ? એક વાણીનો લાવો છે, ગુરુમુખ વાણીનો લાવો છે સાહેબ. સંતોની જે સંતવાણી છે ને શબ્દોનો લાવો છે. એટલે કવિ કહેતો હોય કે આજનો લાવો એ દિલીજીએ કાલ કોણે ભાડ્યું છે કે યાદ છે એવું યમાં કાલ નહીં સંસારની માયા રે. કે યાદ છે એવું યમાં કાલ નહીં સંસારની માયા રે. ઊંડા જોડની કે ઊંડા જોડની આજી મોથી આવે કામ દૂરથી રેજો રે. એ જારીનો એ ઝાડ નાખશે તમને ઘેરી લેશે. ગુરુ ભાઈઓ બેઠા છે, મારાથી મોટી ઉંમરના ભાઈઓ બેઠા છે, મારી હેડીના પણ બેઠા છે. સલાહ આપવા માટે નહીં, શબ્દો જ્યાં જ્યાં સમજાય ત્યાં થોડોક આકલો પડકારો રાખજો સાહેબ. શ્રદ્ધાંજલિને આમ શું સાહેબ, હાસ્ય કલાકાર શ્રદ્ધાંજલિને ધ્યાનમાં રાખીને મારે બોલવાનું છે. અને હેમંતભાઈ, આપણા સંતોએ, મહાપુરુષોએ, કવિઓએ ત્યાં સુધી કીધું છે કે જવાનું ક્યાં જવાનું? જેના કઈક રામ નામના જેના સ્મરણ હોય, સમાજમાં જેના કઈક સારી કારો બોલાતો હોય સાહેબ, ન્યા જાયજો. શું કે કવિ? એ મેલ મોટા ને મનુજ ના ચોકડા રે. મેલ મોટા ને મનુજ ના ચોકડા રે. જેના મુખમાં નહીં રામનું નામ છે રે. જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ જાસો માએ વાણ આંગણે રે. કોઈ જાસો માએ વાણ આંગણે રે. મેલ મોટા ને મન જના સાગરા રે. જેના મેલ મોટા હોય, જેના મન ચાકડા હોય, મુનાભાઈ ત્યાં જવાની ના પાડે છે. પાછું જેના મુખમાં રામનું નામ ન હોય ત્યાં કવિએ જવાની ના પડી છે. શું કામ? અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. જનાયંતરમાં હોય અભિમાન છે રે. જનાયંતરમાં હોય અભિમાન છે રે. કોઈ જાસો માએ વાને આંગણે રે. કોઈ જાસો માએ વાને આંગણે રે. કોઈ જાસો માએ. મારો જ્યારે જ્યારે રાઉન્ડ આવે ને એટલું બોલવાનું છે લ્યો. કારણ કે મારે તમને ખાલી હમા નમા કરવાના છે. બાકી ગુરુમુખ વાણી સંતવાણી આપણે હેમંતભાઈ પરમાર બેઠા છે. પણ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગણપતિ વંદનાથી એવા સમાજનું ગૌરવ લઈ શકે. આજનો જેને ટહુકતો મોરલો કહેવાય, જેને મૂકીથી સંતવાણી ભજન સાંભળવા એક જીવનનો લાવો હોય એવા ગણપતિ વંદના લઈ આપની સમક્ષ ભાઈ શ્રી હેમંતભાઈ પરમારને વિનંતી કરું કે ગણપતિ મહારાજનું આહવાન લઈ આપની સમક્ષ ભાઈ શ્રી હેમંતભાઈ પરમાર.
बोलो सदगुरु भगवान की। जीवन साहेबनी सत्य सनातन धर्म की। अपने अपन गुरु महाराज की। अपने अपने माता पिता की। ओम नमः पार्वते पते हर हर महादेव। सदगुरु ने शरणे नमो मांगो प्रेम प्रसाद। दया करी गुरु दीजियो हरि समृत स्वाहा। यह तन विष की वेलेरी गुरु अमृत की खान। शिष्य दिए सदगुरु मिले तो सस्ता जा। गुरु पद पंकज पूजता 14 लोक पूजा। शिव विरंचित शारदा गुरु तना जशगा। तो शब्द उच्चारण सरस्वती मती आप जे भूल्या छो बतावजे। हे मारे गुण गाविनरा हे मारे गुण गाविनरा। तो मन लागी मुमना मुमन लागी तो तार लगा ये तंबूर से। ये मारा तन थी जुदा हो ये मारा तन थी जुदा हो
પહોંચાવાલા એ મથી રે મથી મથી આ માંડ તો પહોંચાવાલા એ મથી રે મથી મથી નાથ રે નિરંજન તમારા ઘર તો કોણ છે એકલ રે સાયાજી રે તમારા ઘર તો કોણ છે નાથ રે નિરંજન તમારા ઘર તો એકલ રે સાયાજી રે તમારા ઘર તો છે ઘર તો છે ઘર તો સરસ્વતી માતાને સમરું એ શારદા સતી સતી સરસ્વતી માતાને સમરું શારદા સતી સતી એ પાયરે લાગો ગરવા ગુણનાપતિ એ પાયરે લાગો ગરવા ગુણના નાથ રે નિરંજન તમારા ઘર તો છે એકલ રે સાયાજી રે તમારા ઘર તો છે
પરમાર સાહેબ વધાર્યા છે અને બેસીને રે નિરંજન તમારા કરતો છે એકલ રે સાની રે તમારા કરતો છે તું તો ઉડતો તું તો ઉડતો રાત્રે દિવસ ના કરે છે ગુજારા ગુજારા રાત્રે દિવસ ના ખબર નથી ના કરે નિરંજન તમારા છે એકલ રે સાયાજી રે તમારા છે મને ગુપ્ત ગુરુ મળ્યા એ ગિરનારી ગેબી ગેબી
સાધુને અમારે ઓળખાણ નથી. સાધુને અમારે ઓળખાણ નથી. નથુરામ ચરણે વાલા બોલ્યા બાળક સાહેબ રે નિરંજન તમારા ઘર તો છે. એકલ રે સાયાજી રે તમારા ઘર તો છે. માડી મને સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે ચક છું. માડી મને સાંભળીએ કરી રે ચક છું. करे विलायती मुझ पर के पकड़ा तो करे विलायती मुझ पर के पकड़ा राखी छे સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે ચકચૂર માડી મને સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે સામુરે જોતા રે મારી શુદ્ધ બુદ્ધ બોલી. સામુરે જોતા રે મારી શુદ્ધ બુદ્ધ બોલી.
સાંભળીએ કરી રે સતચો સાંભળીએ કરી રે સતચૂર માડી મને સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે મંત્ર રે પઢીને અપાર મંત્ર રે પઢીને અપાર ભણીએ રેવાતું નથી દૂર સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે સતચૂર માડી મને સાંભળીએ કરી રે સાંભળીએ કરી રે સતચૂર દાસી રે જીવન સત ભીમનાર ચરણા દાસી રે જીવન સત ભીમ ગુરુ ચરણા સાંભળીએ કરી રે સતચો સાંભળીએ કરી રે સતચોર માડી મને સાંભળીએ કરી રે સતચો તમે રેણી ના મૂળ મારજો તમે રેણી ના મૂળ મારજો એ તમે સંગમાં પગલા ભરજો રે અવસર નહીં આવે રે નહીં તમે રેણી ના મૂળ મારજો તમે રેણી ના મૂળ મારજો એ તમે સંગમાં પગલા ભરજો રે અવસર નહીં આવે રે નહીં નહીં આવે રે
દુર્ગુણોથી ડરજો અને દીધીને તમે અળકારજો દુર્ગુણોથી ડરજો નિર્મળ થઈને રેજો નીતિમાં નિર્મળ થઈને રેજો નીતિમાં અદલ કમાણી કરજો રે અવસર નહીં આવે રે નહીં તમે દેવીના મૂળ મારજો તમે દેવીના મૂળ મારજો એ સસમાં પગલા ભરજો રે અવસર નહીં આવે રે નહીં નહીં આવે રે જુગતે જીલણ કરજો ગુરુ દેશની નાનક ગામાં જુગતે જીલણ કરજો 5-25 પાર કરીને 5-25 પાર કરીને જ્ઞાન હે માને ગળજો રે અવસર નહીં આવે રે નહીં તમે તેની મૂળ મારજો ભરજો રે અવસર નહીં આવે રે નહીં આવે રે પ્રગટ જોઈને દિલમાં દર્શન કરજો રે અવસર નહીં આવે રે નહીં તમે દેવીના મૂળ મારજો તમે દેવીના મૂળ મારજો એક સંગમાં પગલા ભરજો રે અવસર નહીં આવે રે નહીં આવે રે સત્સંગ કરીએ સમજણ લેજો વિગતે વણજો કરજો સત્સંગ કરીએ સમજણ લેજો વિગતે વણજો કરજો જયદેવ કહ્યા જુગતી જાણીને જયદેવ કહ્યા જુગતી જાણીને અતિશય આનંદ કરજો રે અવસર નહીં આવે રે નહીં તમે દેવીના મૂળ મારજો તમે દેવીના મૂળ મારજો એ સન્મા પગલા ભરજો રે અવસર નહીં આવે રે નહીં આવે રે
સમજાવો એવા મારા પ્રાણ રે જીવનને મોરે રોરેલા બોલો શિખામણ એને કોકતો સારી શિખામણ એને કોકતો સારી ત્યારે વેળા રમતા એ વાલીડા વઢીન નોતા કર્યા નાના હતા ત્યારે વેળા રમતા એ વાલીડા વઢીન નોતા કર્યા આગળના દાડા તુકા ભૂલી ગયો એ મને બેદલ કહીને કામારે તો સારી ગોવિંદા એ વિઠલા કરી નહીં મારી વાત ગાળ બિહાડી ગોવિંદા એ વિઠલા કરી નહીં મારી વાત વારે વારે તને શું સમજાવું મારા સાંભળા એ મેં તો હારી જોડ્યા એવા મેં તો હારીને શિખામણ કોક તો સારી દે દિન દયા
કોને ઓધાજી કેમ કરીએ એ આ તો દુખડા દે દિન દયા રંગ ને રૂપ મારા હેરી લીધા એ એવા સાંભળીએ બાંધી છાડ એવા સાંભળીએ તો સરસ કર જોડીને કરું છું વિનંતી એ તમે સાંભળો આ છત્ર ભુજરાય દાસી જીવન સત ભીમના ચરણા શિખામણીએ તો સરસ રૂપ દર્શાવ્યો
વાબુ ભરી મુજને મારી વારો વારો એ ગોમણકારી એ વાબુ ભરી એ મુજને મારી વારો વારો એ ગોમણકારી ભીતર ગામો ભારી ગામો વારી એ મારી ઓલા માવે માવે લઈને રે મારી કલેજા કટારી મેરમની છોધારી એ મારી ઓલા માવે માવે લઈને રે મારી હરદમ જોને જુદું પતિ હારે જીવના सुहाती मैं डर जाती जचकाती जल जाती निदना की मता पाती मोरारी पहरा दे तारी में बलवारी गिरधारी तुमको એની મન વેદના વારી ઘડીક બારમાં એ ઘડીક બારી એની મન વેદના વારી ઘડીક બાર એ ઘડીક બારી મીઠુમાં મોરારી 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 મીઠુમાં મોરારી માડી ઓલા માવે માવે લઈને રે મારી કટારી કલેજા કટારી મેરમની છોધારી માડી ઓલા માવે માવે લઈને રે વૈદ ગયા છે હારી વૈદ ગયા છે હારી
લઈને રે મારી કલેજા કટારી